મારો તો ચલો આજે હવે મતલબ હું બનાવું છું ગુલકંદ બનાવું છું ગરમી માટે. તો એની માટે મેં સૌથી પહેલાં ગુલાબના ફૂલ ખરીદ્યા, ઠીક છે. પછી એને પાંદડી છૂટી પાડવાની, પછી બધી પાંદડીઓ ધોઈ, પછી સૂકવી શું કહેવાય ચાળણીવાળા વેસલમાં, કાણાવાળા વેસલમાં, અને પછી એને આવી રીતે બપોરથી અત્યારે સાંજ 2 વાગ્યાથી મેં ન્યૂઝપેપરમાં આવી રીતે સુકાવા રાખી હતી અને અત્યારે સાંજ પડી ગઈ છે, 7 વાગી ગયા છે. ઓકે, તો આ હવે સુકાઈ ગઈ છે. તો હવે આપણે શું કરીશું, બોરું ખાંડ લઈશું. કાં તો તમે ખડી સાકર લેજો, કાં તો બોરું ખાંડ લેજો સારા રિઝલ્ટ માટે. હું બોરું ખાંડ લઉં છું, નોટ દળેલી ખાંડ. દળેલી ખાંડ અલગ, દળેલી ખાંડમાંથી પાણી છૂટે. બોરું ખાંડ હોય ને એ પાણી ના છોડે. ઓકે, તો હું બોરું ખાંડ લઈને હવે આને તપેલામાં બધું મિક્સ કરી દઈશ અને પછી પાણીવાળી ડીશમાં એ તપેલું મૂકી દઈશ એટલે કીડી ન ચડે. કાલ સવારે તડકે મૂકીશ, પછી 3 દિવસ હલાવ કરવાનું એ હું તમને બતાડીશ. અને પછી 1 તારની ચાસણી થાય, દેટ મીન્સ ગુલકંદ તૈયાર થઈ ગયું. તો હવે તમે જોઈ શકો છો કે ગુલાબની પત્તી કેટલી છે, હાફ તપેલું છે, ઠીક છે. હવે હું બોરું ખાંડ એમાં નાખું છું. મોટા 10 ચમચા છે. જો આમાં ચમચાની સાઈઝ જો, આ સ્પૂન નથી, આ ચમચો આવે ને એ છે, ઠીક છે. 3 4 5 6 7 8 9 10. જો આ બોરું ખાંડ છે ને મીઠાઈ બનાવવામાં પણ હું યુઝ કરું છું, મગજમાં, દળના લાડવામાં. આ બોરું ખાંડ નાખવાથી છે ને તમે મીઠાઈ ઢીલી ન પડે, એના એક્ઝેક્ટ પીસીસ પડે. ઓકે, પછી આમાં હું નાખીશ એલાયચી પાવડર હાફ ચમચી અને વરિયાળીનો પાવડર છે આ, એ હું નાખું છું 2 ચમચી. ઓકે, અને પછી હવે આ બધું જ હું હલાવી લઉં છું. પછી ઢાંકી દઈશ અને હાથથી હલાવું છું બરાબર હલે. હવે જો આ બધું મેં પ્રોપરલી મિક્સ કરી દીધું. નીચે આ તમે ડીશ જોવો છો, એમાં મેં પાણીથી ડીશ ભરી દીધી છે અને હું એને ઢાંકી દઉં છું. આ રાત હમણાં અહીંયા રાખીશ પ્લેટફોર્મ પર. પછી કાલ સવારે જેમ વધારે તડકો આવશે ને એ તડકામાં એને મૂકવાનું, આજુબાજુ કીડીનો પાવડર છાંટીને મૂકવાનું. 3 દિવસ પછી એને તમારે હલાવવાનું. સાંજના તડકામાંથી લઈ લો ને એટલે તમારે હલાવવાનું 3 દિવસ, ત્યાં સુધી 1 તારની ચાસણી ન થાય. ઓકે, જો આવી રીતે મેં તડકામાં ગુલકંદની તપેલી મૂકી દીધી છે, ઠીક છે. આ ડે 1 છે. જો જેવી રીતે મેં ડે 1નું શૂટ બતાવ્યું હતું, તડકામાં તપેલી મેં મૂકી હતી ને, એવી રીતે મેં ડે 2 ડે 3 રાખી. રોજ સાંજના એનું કપડું ખોલીને એકવાર હલાવી લેતી હતી અને પછી આ ડે 4 છે. અને હવે હું એને મેં આ બરણીમાં ભરી દીધી અને સવારે અમે બધાએ આટલું ખાઈ બી લીધું, આટલું એમ્પ્ટી પણ થઈ ગયું આ જાર, ઠીક છે. તો ગુલકંદ રેડી થઈ ગયું છે. 1 તારની ચાસણી જેવું બી થયું હતું, એનાથી થોડું ઓછું પણ ચાલે. ઓકે, ચલો.